મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજે ઓફિસનો પહેલો દિવસ છે, તો આજે ઓફિસે જવાનું છે. થોડો કંટાળો આવશે, પણ ઓફિસે જવું તો પડશે. અને સાથે સાથે જીયાનને સ્કૂલ પણ ચાલુ થઈ છે, તો જીયાનને પણ આજે સ્કૂલે જવામાં તકલીફ પડશે. જોઈએ જીયાનભાઈ જવા ટાણે થોડીક કેવી તકલીફ પડે છે. આજનો અનુભવ જીયાનભાઈ પાસેથી લેશું સ્કૂલેથી આવે પછી. આજે સવારમાં નાસ્તામાં છે રોટલી, આથેલા મરચાં, નીવાને છે રોટલી ને દહીં, મારે છે રોટલી ચા, જીયાનની છે રોટલી અથાણું, અને એને થોડુંક ગળ્યું અથાણું છે. અને આજે સ્કૂલ ચાલુ થઈ રહી છે, તો જીયાનભાઈ પણ વહેલા ઉઠી ગયા છે. આજથી ઓફિસે જવાનું છે. તો બપોરનો લંચ બની રહ્યો છે, વાલનું શાક છે. અને આજથી તો ટિફિન લઈને જવાનું છે, વર્લ્ડ કપ ભેગો લઈને. ઠંડુ ખાવું તો થોડાક સોમથી શુક્ર સુધી. કાંઈ નહીં, હવે ચલાવવું તો પડશે. રોટલી તૈયાર છે, ગોળ, વાલનું શાક. ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ ઓફિસ જવા માટે ટિફિન લઈને. ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. દિવાળીના 15 દિવસના વેકેશન બાદ ઓફિસે જવા થોડુંક તકલીફ પડશે, થોડો કંટાળો આવશે, પણ જવું તો પડશે. કામ ધંધા કર્યા વગર તો ચાલશે નહીં. તો જઈએ ઓફિસે. ગાડીને ભૂખ લાગી છે, ગાડીનું ખાવાનું નાખવા આવી ગયા છીએ આપણે. રોજ કરતાં આજનું વાતાવરણ થોડુંક સારું લાગે છે. થોડોક ઠંડીનો માહોલ હોય જરાક તરા એવો લાગે છે. ડાયમંડમાં હજી વેકેશન ઘણા ખરા લોકોને ખુલ્યા નથી, પણ પબ્લિક લગભગ બધું દેખાવા માંડ્યું છે સ્કૂલ ચાલુ થઈ ગયો હોવાથી. એટલે ટ્રાફિક તો ઘણું દેખાય છે વરાછા રોડ પર. આ પુલ પર તો નથી, પણ વરાછા રોડે ઘણું ટ્રાફિક હોય છે. ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ. ને આજનું માર્કેટ થોડુંક રેડમાં છે. કાંઈ વાંધો નહીં, હમણાં રોજ માર્કેટ ડાઉન જ જાય છે. મહેનત કરી લઈએ, બીજું શું હોય. કાયમ માટે તો માર્કેટ નીચે નથી જ જવાનું. હમણાં દેશમાં હતા એટલાથી આ સિગ્નલની નિરાત હતી. આપણે આવી ગયા છીએ સિગ્નલની નગરી સુરતમાં. પણ સિગ્નલનું કામ સારું છે, બહુ ટ્રાફિક થવા દેતી નથી. ટાઈમે નીકળી તો જાય છે. ઓફિસેથી આવી ગયા છીએ ઉઠીને. હવે 5:30 વાગ્યા છે. તો જીયાનને નીવાને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે જીયાન નીવાને પહેલો દિવસ હતો, તો જોઈએ કેવો એને એક્સપિરિયન્સ રહ્યો છે આજનો. જીયાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે. કેવો રહ્યો જીયાનભાઈ આજનો દિવસ? એકદમ મસ્ત. મસ્ત. કંટાળો કેવો આવ્યો? બહુ નો આવ્યો. કેમ? દોસ્તારો બધા કેટલા ટાઈમ પછી મળ્યા એટલે? બીજું શું તે ભણાવ્યું કાંઈ કે ભલે ખાલી બેહાડ્યા હતા આજે? બેસાડ્યા હતા આજે ખાલી, બીજું કાંઈ ન કરાવ્યું? રમત કઈ સાહેબ આવ્યા હતા, ગેરહાજર હતા? બધા આવ્યા હતા. તો બધા આવીને શું ખાલી બેહાડે, કાંઈ બોલે? અચ્છા, પરીક્ષા વિશે પૂછતા હતા. એવું હતું એમને. નીવા ક્યાં નીચે રહી ગઈ? 9 વાગી ગયા છે, 7:15.
શાકભાજી લઈને આવી ગઈ છે, બધું વેર વિખેર કરીને બેસી ગઈ છે. આવું છે કોળું કોણ નહીં ભાઈ, સક્કરટેટી છે. કોળું છે સક્કરટેટી આને ન સક્કરટેટી નહીં. જો આવી સક્કરટેટી ન હોય. મને એમ કે સક્કરટેટી હશે ભાઈ, એવું લાગ્યું એટલે પટ્ટાવાળું. કોળાનું શાક બનાવવાનું છે ને. કેવું હોય આમ સ્વાદમાં? ખાઈ લેજો. કાંઈ નહીં, ચાખીએ. બીજું શું, બનાવો તો ખરા પહેલાં. આપણું કોળાનું શાક બનીને તૈયાર છે. જોતા તો બહુ જોરદાર લાગે છે. ટેસ્ટ કરી ત્યારે ખબર પડે કેવું છે. ભાઈ કોળાના શાકનો ટેસ્ટ સુપર આવે છે, જોરદાર છે ભાઈ. સાંજનું ભોજન કરી લીધું છે. કોળાનું શાક એક નંબર બન્યું હતું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ફરીથી કોળાનું શાક બનાવશું ત્યારે આપણા વ્લોગમાં જરૂરથી કોળાના શાકની રેસીપી શેર કરશું. અને જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વ્લોગ સાથે આવતીકાલે.